ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. મથુરામાં વિહાર કરતાં કરતાં કંસના ધોબીનું મારણ કર્યું છે અને કુબ્જાને સુંદર યુવતી બનાવી છે. કહે છે કે વાણિયાઓ બુદ્ધિમાન હોય છે, બેઠા બેઠા વિચાર કરે કે ભાવ વધશે કે ઘટશે. મથુરાના વાણિયા લોકોને ખબર પડી કે આ બાળકોએ ધોબીને માર્યો, કુબ્જાને સુંદર બનાવી. આ છોકરાઓ છે તો પરાક્રમી. કદાચ ભવિષ્યમાં તેઓ મથુરાના રાજા બને તો આજથી જ તેઓનો આદર સત્કાર કરીએ, એટલે આગળ જતાં કામ લાગે. કહ્યું છે કે અગમ બુદ્ધિ વાણિયા, જે થોડું આપે અને ઘણું લેવાની આશા કરે એ વાણિયો. ઘણું આપીને ઓછું લે તે બ્રાહ્મણ. બ્રાહ્મણને 5 રૂપિયા દક્ષિણા મળે તો કેટલા આશીર્વાદ આપે. પુત્રવાન, આયુષ્યવાન, લક્ષ્મીવાન ભવ. વૈશ્યોએ વિચાર કર્યો કે આજે થોડી સેવા કરી હશે તો આગળ જતાં કામમાં આવશે. આજે થોડો 5 સોપારીનો ખર્ચ કર્યો હોય તો આગળ જતાં કામ લાગશે. વાણિયાઓએ ભગવાનને ફક્ત થોડા 5 સોપારી આપ્યા છે. બાપજી, આ બધું તમારું છે. આ વાણિયાઓ બોલવામાં ચતુર હતા. કહે છે કે દુકાને આવજો ને, દુકાન તમારી જ છે. બોલવામાં બહુ મીઠા, પણ જ્યારે બિલ આપે છે ત્યારે બિલકુલ કસર રાખતા નથી. પોતાને બુદ્ધિમાન માને છે. બુદ્ધિનો ઉપયોગ પૈસા કમાવા માટે કરે એ કાંઈ બુદ્ધિમાન કહેવાય ખરું? બુદ્ધિનો ઉપયોગ પરમાત્માને મેળવવા માટે કરે તે બુદ્ધિમાન છે. આ વાણિયાઓએ ભગવાનને બીજું કાંઈ આપ્યું નથી. ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે, વ્રજન માર્ગે વણિક પથેહી તાંબુલન સ્ત્રક છંદેહી. વાણિયાઓએ પાન અને ફૂલની માળા ભગવાનને અર્પણ કર્યા છે. તેમ છતાં ભગવાન તેઓના ઉપર પ્રસન્ન થયા. ગમે તેવા હેતુએથી પણ આવકાર તો આપ્યો ને. ભગવાને વાણિયાઓને વરદાન માગવાનું કહ્યું. તમારે જે માગવું હોય તે માગો. વાણિયાઓએ માગ્યો, એ કૃપા કરો કે લક્ષ્મીજી સદા અમારા ઘરમાં સ્થિર થઈને રહે, બીજા ઘરમાં જાય જ નહીં. ભગવાન પૂછે છે, તમને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિની કંઈ જરૂર નથી? તમારે એવું કંઈ નથી માગવું? વાણિયાઓ કહે, ના રે ના, અમારે તો તેની જરાય જરૂર નથી. અમારે ફક્ત લક્ષ્મીની જરૂર છે. વૈશ્યો સંપત્તિ જ માગે. આવું કહીને આગળ ચાલ્યા છે. તથાસ્તુ કહ્યું છે. વાણિયાઓની દુકાને ઘરાક આવવા લાગ્યા. તેઓ ધંધામાં લાગી ગયા. તે પછી ભગવાન પૂછે છે કે ધનુષ્યાગ તરફ જવાનો રસ્તો કયો? વાણિયાઓ કહે છે, અમને ધંધો કરવા દો, આગળ કોઈને માર્ગ પૂછી લેજો. ભગવાન હસવા માંડ્યા. કેટલા સ્વાર્થી છે આ લોકો. બસ લક્ષ્મી મેં આપી દીધી એટલે મને જ રસ્તો બતાવવાની ના પાડવા માંડ્યા. આ બધું યાદ રાખીએ ને તો ભાગવત મરણ સુધારે. એવું ન માનવું કે તક્ષક નાગ પરીક્ષિતને જ કરડવા આવ્યો હતો. તક્ષક નાગ બધાને કરડવાનો છે. 7 વારમાંથી મારા માટે પણ 1 વાર તો નક્કી જ છે. આ મારે ને તમારે યાદ રાખવા જેવું છે. બાળકો નંદ બાબાના પાસે બગીચામાં આવ્યા. તેઓ જ્યારે મથુરા જોવા નીકળેલા ત્યારે નંદ બાબાએ કહ્યું હતું, કનૈયા, ગોકુળ નથી હો, આ તો શહેર છે અને કંસ તેનો રાજા છે, માટે શહેરમાં તોફાન કરતા નહીં. તેઓ આવ્યા અને નંદ બાબાએ પૂછ્યું, કનૈયા, શહેરમાં કંઈ તોફાન કર્યું નથી ને? કનૈયો કહે, ના બાબા, અમે કોઈ તોફાન કર્યું નથી. અમે શહેર જોવા નીકળ્યા એટલે રસ્તામાં લોકો મને પૂછતા હતા કે તું કોનો પુત્ર? હું કહેતો કે હું નંદ બાબાનો પુત્ર. યશોદા મારી માં. યશોદામાં સરળ હતા, બધાને યશ આપે, કોઈને અપયશ આપતા નહોતા. હું યશોદાજીનો દીકરો. બાબા, હું તમારો પુત્ર એટલે શહેરના લોકો મને કપડાં આપવા લાગ્યા. મેં કહ્યું કે પહેલાં મારા મિત્રોને આપો, પછી લઉં. મથુરાના લોકો ઉદાર થઈ બધાને કપડાં આપ્યા, પુષ્પમાળા પહેરાવીને અમારો સત્કાર કર્યો. નંદ બાબા ભોળા હતા. તેઓએ બધું સાચું માની લીધું.
નંદબાબાએ માન્યું કે આ યાદવો મારા મિત્ર છે, આ યાદવોને ઘોર કોઈ પ્રસંગ આવે ત્યારે આપવામાં હું કાંઈ કચાશ રાખતો નથી. મેં બધાને ખૂબ આપ્યું છે. આજે આટલા વર્ષે મારા બાળકો મથુરા આવ્યા એટલે યાદવો તેને ભેટ સોગાદ આપે તો એમાં નવાઈ શી? કનૈયો બાબાને કયા કરે, બાબા અમે તમારા એટલે અમને માન મળ્યું. નંદજીની પુત્ર ભાવના કાયમ રાખી છે. રાત્રે ભોજન કરવાનો સમય થયો. વ્રજવાસીઓ ખૂબ સામગ્રી લાવ્યા, પણ કૃષ્ણને માતા યશોદા યાદ આવે છે. પોતાની ગંગી ગાય યાદ આવે છે. મારા વગર મારી ગાયોનું શું થતું હશે? તેઓ મારા વગર ખડ નહીં ખાતી હોય. આ વિચારે શ્રી કૃષ્ણને ભોજન જરા પણ ભાવતું નથી. હરિ ઓમ.